તો નેપાળના પૂર્વ પીએમ ઓલીનો ભારત પર ગંભીર આક્ષેપ। જેનઝી આંદોલન પાછળ મોટા ષડયંત્રનો ઓલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। વિરોધ પ્રદર્શન પાછળ ભારતને જવાબદાર ગણાવવામાં આવ્યું છે। રામ જન્મભૂમિ અયોધ્યા નેપાળમાં હોવાનું કહેતા સરકાર તૂટી છે। નેપાળનો નવો નકશો યુએનમાં મોકલતા પદથી હટાવવામાં આવ્યો છે। જો ભારત સામે ઝૂકી જતા તો સરકાર ટકી રહેતી, આ પ્રકારનું નિવેદન ઓલી દ્વારા આપવામાં આવ્યું છે। જેનઝી આંદોલનની આડમાં સત્તા પરિવર્તનનો ખેલ ખેલાઈ રહ્યો છે તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે। ત્યારે નેપાળના બંધારણને ધ્વસ્ત કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે, આ ષડયંત્રની વાત ઓલી દ્વારા મૂકવામાં આવી છે। મહત્વનું છે કે જો તેઓ ભારત સામે ઝૂકી ગયા હોત તો તેમની સરકાર રહી ગઈ હોત, કારણ કે આ જે સમગ્ર બાબતો સામે આવી છે, જેનઝી આંદોલન જે થયું છે તેની આડમાં સત્તા પરિવર્તન થઈ રહ્યું છે તે પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે।